તો વાત સાચી. હવે ઠંડી નારિયા બરાબર ના ઢોર ઠરી હવે ને છોકરાને કોઈ ઠપકો બપકો આલવો નહીં, કશું એને કોઈ કહેવું નહીં, કારણ કે એને કહેવા જશું તો એ વળી ઉપરથી આપણા માથે ચડી બેસે. તમે બેહો. તમે બેહો. સમજાઈ હેડો. તારા બોલ તારો છોકરો સેવા કરે એવું કરવું છે ને? આમ તને આ હાલ ગોદડું નહીં ને પણ તઈ તો નેચા ગોદડો ઉપર બે બોલ પણ ઘરમાં સિવાય તેને ઊંઘાડશે નહીં. તારું ભગવાન સારું કરે તો અમે કહીએ ને એમ જ કરવાનું કીધું બરોબર. જો મેં આઈડિયા લાવી તારે એમ કેવાનું કે મારે અમારે રહવું નહીં હોય તો વૃદ્ધાશ્રમ માં કે જતું રહવું છે અમે મારે નીકળ જઈ પછી બાપુ નું વૃદ્ધાશ્રમ છે ઈકણ છોકરો નહીં જો સુવિધા મળે ભણાવે છે અને કઈડા કઈડા ડૂબો ને બધો નહીં રાખે. પણ જો તારું કહેવાનું કે મારે આ જમીન હે ને જઈ નીકળ કે બધી લખાઈ દે એવી છે. ફોન કરી દેવું તો હવે હું પેલો મારા છોકરાનો ટેણીયો રહ્યો ને એને જોતો હોય તો મારમાં જોતો હોય. ખરું ખરું એ તો ગહેરાન જેવું રાખે ખબર, પોતાના મા બાપ ના જેમ રાખે. આપડે તો તારા જવું નહીં કણ પણ આ આઈડિયા કીધું ને અપનાય ને તાર છોકરો ઘરમાં તારે જે જોવું ને બધું તને મળી રહ્યો. એના કરશે મને પછી ચૌહાણ ના આશ્રમમાં મિલી દો તો સારું. તારા છોકરાને આ તો હું સીધો ડોઈટ કરવા માટે હું પ્લાન કર્યો હ સમજુ તું. તો આખો તો ઘેર ને ઘેર રહે ને અમે હું આયન વળી તું એ બે અને અમે બે જોડે જોડે વાતો છેડી જોઈએ આપડે. એટલે ભવાજી હા હા તમે કીધું એ કરો એમ કરે 2-4 વર્ષ સુખ પાડું તો સુખ નહીં તને તારા છોકરો રે ને ચોખ્ખાજીનો શીરો ખવડાવશે રોજ મને શીરો તો શીરો સારું શાક નહીં આવતો શીરો અલ્યા પણ રોજ શીરો ખવડાવવાની તને ગેરંટી અમારી, પણ અમે કે એમ કરું તો મેળ પડે ના પડે. હું તો આખું એ તમે એમ કરું પણ મને કરવું રાખે નહીં ઘરમાં લઈ જાય તને ગ્રીન હોમાં પગલે લઈ જા કઈ હેડો કાકા તમે ઘરમાં સારું સારું કરો. તમારે જમી જેટલી હે? જમી તો 20-19 બસ તો એનો આપણે ખાલી એમને છોકરાને તમે બોલાવો હોય હવે અને એમ કેવા બોલાવો નહીં અત્યારે એમ કરીને મારે ઘેરે તો અમે હોકતું આવશે ને કામ જરૂર અલ્યા પણ હાલ નહીં. આપણે શું કેવું આપણે વાતો કરીએ ને એથી લઈ જઈએ ને તો એમ કે અરે બધા મારા ડોહા ચોક લઈ જા અને કોઈ કાકા બાજુ થાય તો આપણે માથે પડે. અલ્યા હું નહીં બેઠો તો ઈવન છોકરાને આપણે બોલાવીએ અને ડોહાન પાણી એવું કેવડાવીએ કે મને તો લઈ જાય અરે ઉતા આશ્રમમાં મેળવા મારે જવું હોય મારી જમી હે છે એ બધી ઉત્તરા આશ્રમમાં લખાઈ દેવી હોય તને મારે કોઈ આલવું નહીં હું તો એ જેવું તો ઉભો હતા એ એટલું ખાલી વાપરશે ને તા ચહેરાજી ના પગ સુધી દબાવશે. પછી એમ કર મુકા તું બેઠો મેડમ કે બાયનું ખખડાવજે એટલે બહાર આવશે. હા એ તો હું કિરણ આ જલ્દી તો નહીં આવું બા શેઠિયા જેવા નહીં. કિરણ એ કિરણ આ એ તો માં આવશે
એટલા પણ જેટલા ઉતવા ટોકા પર તો વાપરતો નહીં આ જો કે કેવા ઊંઘ્યા બેહો એ ભાવશે આયો કે નહીં લે આ તો શિખર આમ જ્ઞાનમાં લાગે છે બરાબર ના ઊંઘી જાય જાય જો જો અરે ડોહા હજી ઊંઝ્યા નહીં ઊંઘવા દેતા નહીં કોઈને 1 વાગ્યો આ મારા ભૈયા હતા જો ઊંઘ આવે એટલે હવે બધા ભેગા કરીને બિહાર રાખવાના નહીં 2 વાગ્યા સુધી તો તારા જેટલું આટલી રાત બોલવું એટલું બોલ એટલે હું આજની રાત જેટલું બોલવું હોય એટલું બોલ કાલ પેલો બાપુનું આશ્રમ કાલ જતો રહેવાનો તે કાલ જતા હોય તો હાલ જતા રહો ઉપડો ગોપાજી આશ્રમમાં બીક બસ હાલ બીકાલ દીધી કે આશ્રમમાં જતું રહેવું છે બાજી રોગરે લઈ ગયો? દીધી આપણે કેલી જી હતો એટલે બંધ થાવ કે તમે છોકરે મને રજા દીધી હવે તો વાંધો નહીં તો હા મને તો વાંધો નહીં હા અડધી રાત સુધી ઊંઘવા દેવાનું નહીં વાપરતા છોકરા હું વાપરું આવી મારે 19 વીઘા જમીન છે ને હા એ આશ્રમમાં લખાવાનો આ હું બોલો તમને ફોન શક નહીં હું ચો જયો પછી ફોન તો નથી પણ હવે મારા ભાઈઓને મને ફોન કરાવ્યો 3 જણા આઈને ચડાય એટલે ચડી જાવ એને તો નહીં કોઈ એવું ચડાવી મને પણ તારા કાકાના ઈકન જવું છે કે મારે કે ઈકન જમીન જવું થોડ જતા પણ જમીન નો ઈચો ઈકન દોનમાં હાલવાની આવે છે એ તો યુવાણી અમે તો શું કરીએ તાણામાં હવે એરા કી છે તમે તો ઓળખી દો અમિત તાન એ પાછી જમીન ઈવન નો અમે હતી એરિયા એમ કે મારતો હું ઈકણ અંગૂઠો કરીને આલ દે કાલ તો જવું નહીં કાલ માર નામે જમીન કરી નાખો કાગળિયો કરી નાખો ભાઈ તમારે જવું જ જજો કાલ મુખાથી હા આ તો મારી ડોસી મરતા મને ચેતવતી રીતે સારું કર્યું ડોસી કે ડોહા તું મરી જોય ને હા એટલે એના નામે જમીન થા પર તું પેલા ના કરતો ત્યાં ના કરીને તે અત્યારે કોક મારા સારું થા મારે તો હવે બાપુના આશ્રમમાં જતું રહેવું જ છે તો અમે તો તારા છોકરાએ રજા આલી દીધી તો હેરતા ને અમારે હંગાત એટલે રજા આલી એટલે પેલી જમીન નહીં લખાવાની રજા આલી હો જમીન તો હવે તો હું તને કદી આલવાનો નહીં એમ કર અત્યારે તાર હેડ મારે હંગાતી મારી કણ હવારે તને તો અમે તઈ તો એ સહીઓ કરનારા તો જબુરા એમ પેલા ગાભોજી ને લઈ લે 5 જણા થઈને સહીઓ કણ કરી દેવું અમે અને પછી એ તો એરા રાખશી હા. એ તો એવું છે ને તો હું તો એ બધી જમીન આલી દીધો પછી હું તમારો નંબર ત્યાં લખાયો તે દાડામાં મરી ગયો ને ત્યાં તમે ફોન કરશે ગમે તે લાઈન હોય ગામમાં બહાર થયો તમે ત્યાં ના ના એ વચમાં સિદ્ધપુર આવે છે પણ કોઈ ઓળખે લઈ બોલાવો. હેડનામાં એ ગમે તે આવતું અમે લઈ લે ને હવારે ગાડી કરીને આપણે મિલલે આવીશું અમે છોકરાએ કીધું કે જતા રહો હા બોતા હેડો તાણામાં પેલા હેડો તાણ. ઊભો થા તાણ. વાપર્યું જતા રહો એટલે મેં જમીનનું નહીં કીધું હો બેહો હોય હું જમીન લખાવાનું નહીં કીધું તમારે હાલ તો કહેતો તો જમીન લખ્યાલો એટલે જમીન મારા નામે કરો તમે જમીન તો હવે હું આ ચુગલી નામ જ કર્યો પણ પેલા આશ્રમના હવે તમે તો લે કરો રાખો મને હેરાન કર્યો આટલી સેવા કરી બધું પાણીમાં જીવો મારા અને તું સેવા કર્યું છોકરા તું કે હું સેવા આ સેવા હ ના આ જો આ છોકરે આ જોવો જેવું ઢોળે કરે અને પછી નોમ મારું આ કંધેડો કોણ કરે આ બધું જોજો આ તમે તમને એ તો મા બાપ અમે ઘેડા થયો તો બધું એ રવાનું એટલે ઉંમર થાય એટલે ચમ કદવેડો ના થાય જમીન નો એટલે કેમ એમ કે મારા નામ કરો જમીન તો મારા નામે જ હોય કે કોની હોય એ તો એની છે અમે ગમે તે કરી છે તાર. એટલે ફૂફાજી હા અત્યારે ઘડી આ બધું કંઠવેળો હતો હા. બહુ મારી વાત હવે આ બધું કંઠવેળો પડતો હતો અને ચહેરાજી જેવી જ ફોન આવી સમજો અરે અત્યારે ઘડી ઊંઘમાં હતા અને જમીન પેલું આશ્રમનું વફડ્યું એટલે ઓન ફોન આવી તો કે લાવો તા હું જમીન નીકળ ચાલું અને નીકળી આવ્યો ને 4-5 વર્ષ જીવે તો હજી શાંતિ તો સેવા થાય મારી બરોબર
એટલે હવે કિરણજી ને પાછી ફોન આવી રહ્યો. અરે ઊંઘમાં હતા ને હવે ફેર દાજી અરે દાજી આવો. તો જમીન તો કોઈ ના હાલવા દે, વાત ચેવી કરો તમે? પણ તમે આ વાયકન આ બધું આ જોવો તો આ જોજો આ કોથળો કે આ ગોદડો નહીં અમુક ગોદડું કરો છો. એમ કર ઉભો રહો તારે. તારે જમીન જ લેવી છે ને હોવત ને જમીન તો લેવી જ છે ને, ચમ ના લેવી હોય? તો સહી કરવી પડે કે કાગળે આવો ગોરું કાગળ લઈ આવું આ તાર કાકો જીવન જાગે ને હા. તાજરિયન સેવા અને જે ખાવા માંગીએ તારે આલવું પડે. માર કાકો હોય તો હું જ ખવડાવું કે તમે ખવડાવવા આવો અત્યાર સુધી? ખવરા નહીં આજના બાર ઊંઘવાના જો ઘરમાં જ ઊંઘાડવાના તારા બોલ સમંજૂર. તો ઘરમાં ઊંઘવાનું કોણ ના પાડે છે વાત? ઓહો એ તો અમને ખબર છે. હમ. સ્ટેમ્પ કરવો પડશે 50 એ તો રૂપિયા. સ્ટેમ્પ તો હવારે કરશું પહ જમીન કરવી એના નામ હા. અને જે માગે તૈયાર બોલ કબૂલ છે તને. એ રાય કી કે મારા આ શીરો ખાવો હા. તો શીરો જ દો, પછી કે બટાકો શાક ના દો એકન. ને પણ યાર કઈ દો યુવાને કે મને હેરાન ના કરી આવે. એ તો હેરાન નહીં કરતો એ તો મને દેખાઈ આવે છે આમાં. અને પગે કરતા બળતા થાય તો પગે દબાવવા પડશે. આ તો ઉંમર લાઈ આલ્યો ઘસી પેલી ટૂબ. તે બુજીએ ના ઘસી નહીં, તારા ઘસવી પડે. આરો કદી સુધરાય એમ નહીં. એ ભોપાજી કોમ કરો, આપણે તમારે ઘેર લઈ લેજો. હટજો લેજો, ઊભા તો તમે. ઉભો થઈ જા, આમાં એ છોકરા નહીં રે તું. હેડામાં, હેડ. ચોય જવા નહીં, બેહો બેહો તમે ચોય જવા નહીં તો હું બધું કર્યું જે કઈ હોય. કરે ને અમે ઓહો, સેવા કર્યો. તો હારે એમ કર હું કાગળ લઈને આમ તારે સહી કરવી પડી છે તો કર્યો બરોબર? સાહેબ હું. તો મુકાજી વાપરો લે ભૂપાજી. ગુલાબ હું કહું હા. આ સહી કરે પણ જો કોઈ આખા પાછું થયું ને તો હું કે પોલીસ સ્ટેશન કોઈ કેસ કર્યો આન પર. પણ તું લે ચિંતા રે પણ એવું કાગળ ના હોય. મારા જોડે ઉંમર થઈ રહે. શકે આ. તો થ- ઉંમર એ તો મારું કશું કેવું, બીજું તો ઉંમર નહીં તો થઈ કરે. ઉંમર થઈ પણ એમને જો કોઈ તકલીફ આવે ને તો કેસ તો તારે કરવાનો. કેસ કરવા પણ મુને બી આ કાગળ જ મારા જો હું તરત કરી દે તું લે ચિંતા અને કર પછી આ તો પેલું થાય. તો અમદાન એમ કર એ વાત જવા દો, પણ એ છે ને એ ગમે તેવો તો ઈવોનો છોકરો હોવો બરોબર. કેસ આપણે ના થઈ શકે. અલ્યા વાત સાચી કેસ ને આપણે તો કરવાનો છો. ગુલાબ બેન બોલ્યા ગણું બોલાનો તું હડા તને એટલી બધી ખબર નહીં પડતી ઓમાં હું થાય ને હું નહીં કાગળ સહી કરાવી દઉં ને એટલો વધુ ના આવે તું હા. ચિંતા ના કરે આમાં હા હા, બરાબર તો બરાબર. તમે તો છોકરો આમાં જો ઘરમાં લઈ જઈને ઊંઘાડીએ ને અમે જઈએ આમાં એ તો હું ઊંઘાડો છું. ખેડો તને આપડે આમાં ઊંઘાડીએ. હા. લે હેડો ખાધો બી ઘરમાં હેડો. અને લે સાલ લીધો તમારી હું તો હું આલુ ઓઢવા. ના હો રે તું. નવો કોબળો ઓઢાડજે પાહો લે હેડો ઉભા થો. લઈ જા ઘરમાં તું અમે જઈએ